અહીંયા શું કીધેલું છે 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. હવે એ આપણને શું કીધેલું છે 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. હવે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી થાય તો 9999 થશે. બીજું શું કીધેલું છે 97 વડે વિભાજ્ય હોય એનો મતલબ શું થયો આને કેટલા વડે ભાગીશું 97 વડે. તો ભાગાકાર કરીએ તો પેલું તો 99 બે કિંમત લઈએ તો 99 એટલે 97 એકા 97 કેટલા વધશે 2 વધે ઉપરથી 9 ઉતારીએ તો આ તો 29 થાય આના કરતા નાની સંખ્યા થઈ જાય એટલા માટે ઉપરથી હજી એક આંકડો ઉતારવો પડશે આપણે નીચે સંખ્યા લાવવી પડશે તો ઉપરથી ઉતાર્યા 9 તો એક વધની સંખ્યા ઉતારી એટલા માટે અહીંયા આપણે શું મૂકીશું 0 તો 97 તરી કેટલા થશે તો 291 આ બંનેની માઇનસ કરીએ તો 0 0 9 માંથી 1 જાય એટલે કેટલા રહે 8 રહે તો અહીંયા આપણને શેષ કેટલી મળી 8 મળી બરાબર. તો અહીંયા જોઈએ તો 9999 એમાંથી શેષ બાદ કરી લઈએ તો આપણનો પૂર્ણાંક જે હતો એ મળી જશે. કેટલો 9 માંથી 8 જાય એટલે કેટલા 1 અહીંયા તો કોઈ સંખ્યા નથી એટલે આ સંખ્યાઓ એમના એમ જ આવશે. તો અહીંયા આપણો જવાબ શું મળ્યો 9991 એટલે ઓપ્શન સી એ આપણો આન્સર થશે બરાબર.